ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારાથી સામે આવી રહ્યા છે સમાચાર। સાપુતારા હવા માર્ગ પર આવેલા માલેગામ ટોલનાકા પાસે એક કાળમુખી અને બેકાબુ બનેલી ટ્રકે ભારે તબાહી મચાવી છે। ચોંકાવનારી વિગતો મુજબ માલેગામ ટોલનાકા નજીકથી પસાર થઈ રહેલી એક સુરત પાર્સિંગની ક્રેટા કાર અને ટ્રેક્ટરને પૂરપાટ ઝડપે આવતી એક બેકાબુ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર વાગતા જ ઘટના સ્થળે ચીસાચીસ થઈ ગઈ હતી અને ભારે દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। આ ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 7થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ઘટના બનતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે સાપુતારા આહવા મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી છે। આ અકસ્માત પાછળ ટ્રકની બ્રેક ફેલ થઈ હતી કે ડ્રાઈવરની નશાખોરી, તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ડાંગના બ્લેક સ્પોટ ગણાતા ઘાટ માર્ગો પર સતત વધતા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે।